સુપ્રભાત. કેમ છો બધા? કેમ છો બદલાઈને હવે કંઈક નવું કરવું જોશે, જય શ્રી કૃષ્ણ રાખવું જોશે કે શું કરીએ? તો મસ્ત મજાની યુરોપની સવાર છે, ફળ ફૂડ આવી ગયા છે આપણે બધા. એટલે હવે આપણે ડાકુગીરી ચાલુ કરી દીધી, જ્યાં મેળ આવે ને આપણે હાથ નાખતા જઈને ખાતા જઈને મોજ કરીએ. પણ આજે છે શનિવાર, એટલે સીધી લીટી હાલવાનું હોય. અને મારા વાગ્યા છે અત્યારે સવારના 8:માં પણ હજી 10 મિનિટની વાર છે. લાગે ને તમને? હવે હું તમને એક સિમ્પલ રીત સમજાવું કે શું લેવા યુરોપમાં ખાલી 35 ડિગ્રીમાં પણ આટલો બધો તડકો પડી જાય ને માણસ એમ ઓલું થઈ જાય. તો ભાઈ યુરોપની 35 ડિગ્રી એટલે આપણે 40 ગણી લેવાની. એનું કારણ કહું કે સવારનો યાર 5 વાગે ને ત્યાં દી ઉગી ગયો અને સાંજે 10:30 વાગે દી હાથમાં. ત્યાં લગીને તડકો પડે હવે બોકા હું બોલી જાય ને. અને આપણે સિમ્પલ છે, 7-7:30 વાગે એટલે દી હાથમી જાય અને સવારે 6 વાગે તો દી ઉગે. તો આજે 3-3.5-4 કલાકનો ગેપ હોય દિવસવાળો, એ ગેપ બહુ આમો પડે. એના કારણે એમ યુરોપિયન લોકોને અત્યારે ભૂકા કાઢે છે ગરમી. પણ હવે થોડુંક કોલ થઈ ગયું છે. આજે તો પવન પણ છે, વરસાદ પણ ગઈ રાતે આવી ગયેલો છે. 2 દિવસ પછી પણ પાછો વરસાદ આવવાનો છે. આ બધું વાડા, આપણી ભાષામાં ને વાડા કહેવાય. વાડામાં બકાલા વાવેલા છે. જો અહીંયા આપણા નથી. તો મસ્ત હાલ તો થઈ ગયો છું. આપણે બનાવવા જાય છીએ અત્યારે ઇલેક્ટ્રિક કી. હા, આપણા રૂમની કી ખોવાઈ ગઈ છે, તો ફ્રેન્ડની ઇલેક્ટ્રિક કી લઈ અને આપણે મસ્ત મજાના કી બનાવી આવીએ. એટલે દરેક વખતે હું તમને બતાવતો હોય કંઈક વાર વિડીયોમાં મારે બેલ વજાવવું પડે, તો બેલ ન વગાડવો પડે. મસ્ત આમ તડકો મસ્ત મીઠો મીઠો હોય. મારી ચામડી કાળી ના કરી નાખે તો સારું. એક તો માંડ રૂપારો થયો છું હું. ચઈટુના ચણતરના જૂના મકાન. હું અત્યારે ઓલ્ડ સિટીમાં હું. મારા સિટીનું નામ તો તમને ખબર જ છે, ક્લુઝ નાપોકા. અને હવે ઘણી બધી બિલ્ડિંગોના રિનોવેશન કામ પણ ચાલુ થઈ ગયા છે. અને એરિયો એકદમ શાંત. અને આજે તો કન્સ્ટ્રક્શન પણ બંધ જ હોય, કેમ કે ઇટ્સ સેટરડે. કેટલો બધો પવન છે તમે સાંભળી શકશો. ઓહો, શું ગાડી છે! આહો, પશુ ચિકિત્સાલય. વેધર એટલે આજે મજા આવી જાય, ઠંડુ ઠંડુ એવું મસ્ત છે. કેમ કે 2 દિવસથી વરસાદ આવતો હતો, એના પહેલાં 10 દિવસ એક ધારો તડકો પડ્યો ને આજે 1 નંબર પવન નીકળ્યો છે. એટલી મજા આવે છે ને આમ ફર્યા જ કરીએ શહેર. પબ્લિકે કંઈક દેખાય તો છે, વાંધો નથી. ફાઇનલી અમે જારી લઈ લીધી છે. અને આ કેમ હાલે ભાઈ આ 4 વ્હીલર? હવે લેવું ખાલી 10 રૂપિયાનું લીધું કપડું ને એથી કમ્પ્લેટ એમ કમ્પ્લેટ જ હાલે. આપણે હાંફતા નથી આવડતું. થોડું કરતાં અમે કેટલો માલ લઈ લીધો ખબર છે? 4000 રૂપિયાનો માલ લીધો છે, રૂમ ક્લિનિંગનો બધો થાય. આવું છે ભાઈ, વિદેશમાં ખર્ચા આવતા વાર ન લાગે. તો હું ને મારો ફ્રેન્ડ અમે મસ્ત મજાનો આખો રૂમ ક્લીન કરી નાખ્યો એકદમ ચકાચક. અને અમે બનાવીએ છીએ ટાણે મસ્ત મજાની લચ્છી, મધવાળી ખાંડ. આપણે સુગર એકચ્યુઅલીમાં ના મજા આવે. અને આ છે
બહારનો નજારો. અને હજી અમારે મંદિર ચોખ્ખું કરવાનું છે, પણ અમે નાહી લઈએ ને પછી મેં કીધું મંદિર ચોખ્ખું કરીએ. તો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે ને આ સાંજ જોતાં તમને ભરોસો નહીં આવે, પણ હા મિત્રો, મારે અત્યારે સાંજના વાગી ગયા છે રાતના 10. મારો અત્યારનો ટાઈમ છે રાતના 10 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો હજી કેટલો દિવસ છે. મારા બધા મિત્રો પોતપોતાની એસી ઓન કરીને સૂઈ ગયા છે. મારે પણ સૂઈ જવું હતું, પણ વિડીયામાં થોડીક મિનિટો ઘટતી હતી. એટલે એકચ્યુઅલીમાં જો આ ધાણાભાજી વાવી હતી, તો મારા દીકરા જીવાત આવી ને તો ધાણાભાજીને મારી પથારી ફેરીને મહેનતની આખી આવું છું.